અબોલ પક્ષીઓને વારે ખાખી. રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ. સુરત શહેરમાં ઉનાળાના પ્રસંગે તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં માત્ર મનુષ્યો નહીં પરંતુ અબોલ પક્ષીઓ ત્રહિમામ પુકારી ઉઠ્યા છે. પક્ષીઓને પાણી માટે ભટકવું ન પડે એવા ઉમદા હેતુથી સુરતની રાંદેર પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરમાં આકરી ગરમી પડી રહી છે. રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા બ્રશપ 4 રસ્તા ખાતે લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ અને ટ્રસ્ટના લોકો જોડાયા. આ કાર્યક્રમમાં 200થી વધારે કુંડાનું વિતરણ પણ લોકોને વિનામૂલ્યે કરાયું. ઉનાળાના આ દિવસોમાં તરસને કારણે પક્ષીઓ દમ ન તોડે એ માટે સુરત પોલીસે પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે રાંદેર પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યોએ સુરતના નાગરિકોને એક નમ્ર અપીલ કરી હતી. દરેક નાગરિક પોતાના ઘરની આગાશી, ગેલેરી કે આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરેલું કુંડું રાખે. આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઋષભ સર્કલ ખાતે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ નામની સંસ્થા જે દીપભાઈ મહેતા ચલાવે છે તેમના સહયોગથી રાંદેર પોલીસ દ્વારા 200થી પણ વધુ ઉનાળાની આ જે ગરમી નો તાપ જે શરૂ થયો છે અને જેના કારણે નાના નાના પક્ષીઓ પાણી માટે તરસી રહ્યા હોય છે તો તેઓની રક્ષા થઈ શકે, પક્ષીઓને તરત જ નજીકમાં પાણી મળી શકે તેવા હેતુથી લોકો પોતાના ઘરે યોગ્ય જગ્યા પર કુંડા મૂકી અને તેમાં પાણીથી ચકલા છે, નાના નાના પક્ષીઓ છે તેને પાણી મળી રહે તે હેતુથી તેઓ પાણી કુંડામાં ભરે અને કુંડા સાચવીને રાખે અને આ એક સારું કાર્ય કરે હેતુથી 200થી વધુ કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ છે, જેને ખૂબ સારો પ્રતિસાદ સોંપડેલ. થોડીક જ વારમાં લોકો તમામ કુંડા લઈ ગયેલા છે.